સ્વાગત છે મિત્રો તમારું મારી આ ચેનલ મેક મેચ્યોરમાં। આજે આપણે વાત કરી રહ્યા છીએ કે જે પણ લોકોને ગણિતની તૈયારીમાં પ્રિપેરેશનમાં મુશ્કેલી પડી રહી છે એમના માટે આ લેક્ચર ખૂબ જ ઉપયોગી છે અને દરેક સરકારી એક્ઝામની ભરતીની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી લેક્ચર છે। એથી જો હજી સુધી તમે મારી આ ચેનલમાં જોડાયા ના હોય, સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ કરી દેજો, જેથી તમને રોજે રોજ નોટિફિકેશન મળી રહે નવા વિડીયોની અને તમારી તૈયારીમાં એક મહત્વપૂર્ણનો ભાગ ભજવતો રહીશું। ચલો આજે વાત કરીએ આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ વિશે, જેને કહેવાય ચક્રવૃદ્ધિ વ્યાજ। આ એના સૂત્રો છે, જેની અંદર આ પહેલું સૂત્ર છે કે a બરાબર p કાઉન્સમાં 1 પ્લસ r બાય 100 રેઝ ટુ n। n અહીંયા છે એ જે વાર્ષિક કન્ડિશન માટે લેવાશે। બીજા સૂત્રમાં જે 2n છે એટલે કે અર્ધવાર્ષિક અને ત્રિમાસિક માટે 4n લેવાતું હોય છે। હવે એક વસ્તુ બીજું જોઈ લો કે એક ક્વેશ્ચન છે કે પ્રથમ વર્ષનું વ્યાજ અને પ્રથમ વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા સમાન હોય છે। ચક્રવૃદ્ધિ વ્યાજ કોને કહેવાય? તો ચક્રવૃદ્ધિ વ્યાજમાં પ્રથમ વર્ષના અંતે મળતું વ્યાજ એ મુદ્દલમાં ઉમેરાઈ જાય છે અને બીજા વર્ષ માટે જ્યારે મુદ્દલ લેવામાં આવે તો પહેલા વર્ષનું વ્યાજ અને મુદ્દલ જોડાઈને નવી મુદ્દલ બને છે। એટલે કે જેમ સાદા વ્યાજની અંદર દરેક વર્ષની અંદર આપણું મુદ્દલ સેમ જ રહેતું હતું, એવું આના અંદર ના થાય। આના અંદર જો 2 વર્ષનું શોધવામાં આવે તો પહેલો વર્ષના અંતે જે મુદ્દલ અને વ્યાજ છે જે જોડાઈને બીજા વર્ષની માત્ર મુદ્દલ બનતી હોય છે। હવે જઈએ આપણે ક્વેશ્ચન નંબર 1 તરફ। 6400નું 12% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો। અહીંયા જે આપણને p બરાબર 6400 આપેલા છે, r બરાબર 12% આપેલું છે અને n બરાબર 2 વર્ષ આપેલું છે। તો હવે જવાબ તરફ જઈએ। હું એ બધું લખતો નથી, જેથી તમને જો આગળના લેક્ચરમાં તમે પણ જાણ્યું હશે કે p કોને કહેવાય, r કોને કહેવાય, n કોને કહેવાય, એના વિશે આપણે જાણી ગયેલા છે। તો ચલો સૂત્ર મૂકીએ। તો a બરાબર p કાઉન્સમાં 1 પ્લસ r બાય 100 રેઝ ટુ n। હવે જે એની કિંમતો મૂકી દઈએ કે p બરાબર 6400 આપેલા છે એ મૂકી દીધા। હવે બીજા સ્ટેપની અંદર જોઈએ કે r ની વેલ્યુ પણ મૂકીએ આપણે। હવે જોઈએ કે સાદું રૂપ આપવાનું છે, તો સાદું રૂપ કઈ રીતે આપશું? તો 100 એકા 100 વત્તા 12 એટલે કે 112 ભાગ્યા 100 રેઝ ટુ 2 એટલે કે ઘાત એની છે 2। હવે જોઈ લો કે આનું સાદું રૂપ કઈ રીતે કરશું? તો ઉપર જોઈ લઈએ કે 112ના 4 ભાગ પાડી દઈએ કે 28 ગુણ્યા 4 અને નીચે 100 છે એની જગ્યાએ શું લખશું? તો 25 ગુણ્યા 4। તો હવે 4 4 ઉડી જશે તો 28 ભાગ્યા 25 આવશે અને રેઝ ટુ 2 એટલે કે 2 ઘાત છે, માટે કે એ જે 2 છે 28 ભાગ્યા 25 એને 2 વખત ગુણવાનું રહેશે કે 28 ભાગ્યા 25 ગુણ્યા 28 ભાગ્યા 25। હવે જઈએ તો એનો જવાબ મળશે 8028.16। ચલો ક્વેશ્ચન નંબર 2 તરફ જઈએ। એના પહેલા જોઈ લો કે ચક્રવૃદ્ધિ વ્યાજ કઈ રીતે મળશે? તો આ જે તમને મળ્યું જે મુદ્દલ સાથે વ્યાજ મળ્યું 8028.16, તો 8028.16 માઇનસ 6400 એટલે કે તમને મળશે 1628.16। આ ચોખ્ખું વ્યાજ હતું જે કે ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય। અને જે પેલું જે 8028.16 છે જે આપણી મુદ્દલ સાથે લેવાનું વ્યાજ હોય છે। ચલો હવે ક્વેશ્ચન નંબર 2 તરફ જઈએ કે 10,000 રૂપિયાનું 4% લેખે 2 વર્ષનું અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો। હવે આના અંદર પર p આપેલું છે, r પણ આપેલું છે, n પણ આપેલું છે, પરંતુ શું લખ્યું છે? અર્ધવાર્ષિક। તો અર્ધવાર્ષિક માટે આપણે સૂત્ર શું હતું? 2n લેવાનું છે એની જગ્યાએ અને r ની જગ્યાએ r બાય 2। તો હવે સૂત્રની અંદર આપણે બધું મૂકી દઈએ કે 1 પ્લસ r એટલે કે 4% આપેલા છે તો 4 ભાગ્યા 2 ભાગ્યા 100 અને રેઝ ટુ 2n। તો હવે જોઈએ આગળ 10,000 4 ભાગ્યા 2 એટલે 2 થઈ જશે અને ભાગ્યા 100 અને 2n તો ઉપર છે 2n એટલે કે n બરાબર 2 વર્ષ આપેલું છે તો 2 2 4 થઈ જશે ત્યાં પણ, અને 2 ભાગ્યા 100 તો 1 ભાગ્યા 50 આવી જશે। તો હવે જોઈએ કે 1 પ્લસ 1 ભાગ્યા 50 ભાગ્યા રેઝ ટુ 4। તો હવે 1 ભાગ્યા 50 છે તો 50 એકા 50 અને વત્તા 1 એટલે કે 51 ભાગ્યા 50 એવા 4 ઘાત છે એટલે કે 4 વખત ગુણવામાં આવશે। તો હવે જે આનો જવાબ આવશે જોઈ લો નીચે મુજબ કે 10,824.32 જે તમારો મુદ્દલ સાથેનું વ્યાજ મળશે।
જો ખાલી તમને ચક્રવૃદ્ધિ વ્યાજ જ પૂછ્યું હોય તો તમે ડાયરેક્ટ જેમ આપણે અગાઉના દાખલાની અંદર જોઈ લીધું એ રીતે માઇનસ કરીને જે મેન મુદ્દલ હતી 10,000 એ બાદ કરી દો તો તમને ખાલી ચક્રવૃદ્ધિ વ્યાજ એમ પણ મળી જાય. હવે ક્વેશ્ચન નંબર 3 તરફ જઈએ. 1,000નું 10% લેખે કેટલા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 1331 થાય? એટલે કે આની અંદર આપણે n મિસિંગ છે, n શોધવાનું છે. તો માટે એના માટે પણ સેમ સૂત્ર એક જ રાખશું, જે હતું એ જ. n શોધવાનું છે. એ બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને આપેલું છે 1331. તો જોઈ લો કે એ બરાબર 1331 લખ્યા. પીની જે મુદ્દલ આપણને આપેલું છે 1,000, કૌંસમાં 1 પ્લસ આર, આર એટલે કે 10% આપેલું છે, અને નીચે 100 આવશે. ભૂલથી 1,000 લખાઈ ગયું છે પણ 100 આવશે, અને n બરાબર આપણને શોધવાનું છે. તો ચલો જઈએ આગળ તરફ કે 1331 છે તો પેલી બાજુના જે 1,000 છે જે એને છેદમાં આવી જશે, એટલે કે ભાગાકારમાં આવી જશે. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું તો. અને બીજી બાજુ જોઈએ કે 10 ભાગ્યા 100 છે તો 10 દાન 100 એટલે કે 1 ભાગ્યા 10 થઈ જશે. એક 0 ઉડી જાય તો ખાલી 10 વધશે, અને જે 1 પ્લસ 1 ભાગ્યા 10 વધશે તો 10 એકા 10, 10 ને 11 ભાગ્યા 10. હવે આ સ્ટેપ મેં ડાયરેક્ટ લખ્યું છે એટલે તમે શાંતિથી જે હું કીધું તેને સાંભળજો, જોઈ લો. ફરી એકવાર કહું છું, જે 10 અને નીચે 100 છે, અહીંયા 1000 લખાઈ ગયા છે પણ 100 આવે છે, તો બંનેની એક 0 જતી રહે તો કેટલા વધે? 1 ભાગ્યા 10. હવે 1 વત્તા 1 ભાગ્યા 10 આવ્યું તો એને 10 એકા 10 ને વત્તા 1 એટલે કે 11 ભાગ્યા 10 થશે, જે મેં બીજા સ્ટેપની અંદર લખ્યું છે. હવે જોઈ લો તમે કે નીચે 10 આપેલા છે તો આ બાજુ પણ 10 કરીએ તો હવે જુઓ કે 10નો ઘન કેટલો થાય? કે 10 એ દાન 100 અને 100 એ દાન 1,000, એટલે કે 10નો ઘન લખીએ તો 1,000 થઈ જશે, અને ઉપર છે 1331 એ 11નો ઘન છે, તો માટે 11 ભાગ્યા 10 નો ઘન લખી દેશું આ બાજુ, જે 1331 ભાગ્યા 1,000 છે એની જગ્યાએ, અને બીજી બાજુ લખીશું 11 ભાગ્યા 10 અને n. તો જોઈ લો 11 ભાગ્યા 10 3 બરાબર 11 ભાગ્યા 10 n. હવે બંને બાજુ સમાન છે તો n બરાબર તમને સીધું મળી જાય, કેટલું આવે? 3 વર્ષ. આ રીતે ઇઝીલી તમે ગણી શકો છો અને 1 મિનિટના અંદર આનો જવાબ લાવી શકો છો. હજી પણ જો તમે ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર ના કરી હોય તો હાલ જ કરી દેજો, જેથી તમને રેગ્યુલર અપડેટ મળી રહે. હવે ક્વેશ્ચન નંબર 4 તરફ જઈએ કે 2,000નું 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ 2662 હોય તો વ્યાજ દર શોધો. એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ એ આપેલું છે, પી મુદ્દલ બરાબર 2,000 છે, n બરાબર 3 વર્ષ છે, પરંતુ આર આપેલો નથી. તો આપણે આર શોધવાનું છે. સૂત્ર એનું એ જ રહેશે, ખાલી આપણે આરને જે કરતા બનાવીને એનો જવાબ લાવવાનો રહેશે. તો એની જગ્યાએ એની કિંમત મૂકી દીધી 2662 બરાબર 2,000, 1 પ્લસ આર બાય 100^3. અહીંયા ^3 છે એટલે કે 3 વર્ષ આપેલા છે. હવે જોવાના અંદર પણ સેમ આગળના દાખલાની મુજબ કે જે 2,000 છે જેને છેદમાં લઈ લેશું તો 2662 ભાગ્યા 2,000 થઈ જશે, બરાબર 1 પ્લસ આર બાય 100 એ આવશે આગળનું સ્ટેપ. હવે જોઈ લો કે 2,000ના 2 ભાગ પાડી દઈએ તો કેટલા થશે? 1,000 ગુણ્યા 2 અને ઉપર થશે 1331 ગુણ્યા 2, એટલે કે આ થઈ ગયું 1331 ભાગ્યા 1,000. 2 ઉડી ગયા ઉપર નીચે. તો હવે જોઈ લો આ બાજુ ઘન છે અને આ બાજુ પણ અગાઉના દાખલા મુજબ જોઈ લીધું કે 10નો ઘન 1,000 થાય અને 11નો ઘન 1331 થાય. તો એને મૂકી દો કે 11 ભાગ્યા 10નો ઘન, અને આ બાજુ થશે 1 પ્લસ આર બાય 100નો ઘન. તો હવે જોઈ લો બંને બાજુ ઘન છે તો ડાયરેક્ટ ઉડી જાય, તો આ બાજુ ખાલી વધશે 11 ભાગ્યા 10 અને આ બાજુ વધશે 1 પ્લસ આર બાય 100. હવે જે આ એક છે જે આર વાળા સેન્ટેન્સની અંદર છે એ એકને બીજી બાજુ લઈ જશું તો માઇનસ થઈ જશે, એટલે કે 11 ભાગ્યા 10 માઇનસ 1. હવે જોઈ લો અગાઉ જેમ ઉપર જે લખેલું છે 1 પ્લસ આર, તો આગળ પ્લસ થતું હતું તો આની અંદર શું થશે? માઇનસ, કે 10 એકા 10 તો 11માંથી 10 જાય તો 1 ભાગ્યા 10 આવી જશે, જે સીધું આવી ગયું. તો આર ભાગ્યા 100
બરાબર 11/10 - 1 એટલે કે 1/10 આવી જશે. તો હવે જે આરની છેદમાં 100 રહેલા છે તેને આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશનથી એકની જગ્યાએ ઉપર લઈ લેશું અને એક જે છે એને r/1 થઈ જશે. તો 100/10 એટલે કે r બરાબર સીધો તમને જવાબ મળી જશે 10%. હવે ક્વેશ્ચન નંબર 5 તરફ જઈએ. તો કઈ રકમનું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 1845 થાય? તો અહીંયા આપણને પી ફાઇન્ડ કરવાનો છે. અહીં આપણને r પણ આપેલો છે, n પણ આપેલો છે અને a પણ આપેલો છે. પી ફાઇન્ડ કરવાનો છે તો માટે સમાન સૂત્રથી ચાલીશું કે જે આવી ગયું. અને આની અંદર એક વસ્તુ કે પી એક બીજો માઇનસમાં પાછળ લઈ લેવાનો, જેથી આ સૂત્ર પણ નોટ કરી લેજો તમે કે a બરાબર p કૌંસમાં 1 + r/100n - p. તો હવે જોઈએ કે r બરાબર 5% આપે છે, તેને આપણે સૂત્રની અંદર ઇવોલ્વ કર્યું. તો હવે જોઈએ કે 5/100 એટલે કે 20 × 5 તો 1/20 થઈ જશે. તો એને લખી દઈશું કે 1/20, બાકીનું બધું એમને છે. આ હું તમને સ્ટેપ બાય સ્ટેપ એટલે સમજાવું છું કે તમને આસાનીથી સમજમાં આવે. હવે જોઈ લો જે 1 + 1/20 છે એટલે કે 1 + 1/20 છે, તો 20 × 21 ને 21/20 થઈ જશે. તો એ આવી જશે 21/20^2. હવે સ્ક્વેર છે. હવે જે આ સૂત્ર છે તેને થોડું સમજીને ચાલવાનું છે. જેમ કે ઉપર છે 21નો સ્ક્વેર અને નીચે છે 20નો સ્ક્વેર. તો 21નો સ્ક્વેર કેટલો થાય? તો 441 અને 20નો સ્ક્વેર કેટલો થાય? તો 20 એટલે કે મીન્સ 400 થશે. તો હવે જે 400 જે છેદમાં આવ્યા એ બંને બાજુ ઉપર ગુણાશે, એટલે કે 1845 × 400 અને આ બાજુ જે માઇનસ પી છે એ બાજુ પણ 400 પી થઈ જશે. તો હવે આગળના સૂત્રમાં શું આવશે? તો 1845 × 100 આ ગુણ્યા 400 બરાબર 441 પી માઇનસ 400 પી. તો 441 પીમાંથી 400 પી જાય તો કેટલા વધે? 41 પી. અને આ બાજુ ગુણાકાર કરવાનો છે, પરંતુ એ હાલ નહીં કરીએ, આપણે ડાયરેક્ટ ઉડાડવાનો પ્રયત્ન કરીશું. તો હવે પીને કરતા બનાવીશું તો 41 જે છે એ સામેવાળી સંખ્યાની છેદમાં જતું રહેશે, એટલે કે ભાગાકારમાં જતું રહેશે. તો હવે 1845 × 400/41. હવે 1845/41 કરીએ તો આપણને કેટલું મળશે? 45. એટલે કે 45 × 400 કરીશું તો આપણને પીની કિંમત મળી જશે કેટલી? 18,000. તો આ રીતે આપણે આ 5 એક્ઝામ્પલમાં જોઈ લીધું, જેમાં એકમાં પી ફાઇન્ડ શોધવાનો હતો, આર શોધવાનો હતો, એન શોધવાનો હતો. એમ આપણે 3 એક્ઝામ્પલ જોઈ લીધા. અને બીજું કે અર્ધવાર્ષિક અને વાર્ષિક એના બેના પણ એક્ઝામ્પલ જોઈ લીધા. અને ત્રિમાસિકનો મેં જે એક્ઝામ્પલ નથી આપ્યો, પણ તમને સૂત્ર જણાવ્યું છે એ મુજબ તમે ગણી શકો છો. હવે આ તમારા માટે એક 4 પ્રેક્ટિસ ક્વેશ્ચન છે, જેને તમે પ્રેક્ટિસ કરીને મને કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપવાના રહેશે. થેન્ક યુ સો મચ ફોર કનેક્ટિંગ માય ચેનલ.